आज की जानकारी हमारे गुजराती लोगों के लिए, क्योंकि पूरी इन्फॉर्मेशन आज हम गुजराती में देने वाले हैं। आज हमारा एक इन्फॉर्मेशन है, कोई चर्चा का टॉपिक है। हार्दिक पंड्याએ પ્રોપર્ટી બચાવવા માટે રમી મોટી ગેમ, નતાશા સ્ટેનકોવિનને નહીં મળે ફૂટી કોડી। તો આપણે જાણવાના છીએ કે હાર્દિક પંડ્યાએ એવી શું ગેમ રમી કે નતાશા સ્ટેનકોવિનને એક પણ રૂપિયો નહીં મળે। હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિનના છૂટાછેડાની ચર્ચા વચ્ચે તેવા સમાચાર પણ આવી રહ્યા છે કે નતાશા છૂટાછેડા પછી પંડ્યાની 70% સંપત્તિ લેવાની છે, પરંતુ હવે ક્રિકેટરની પ્રોપર્ટી લઈને એક મોટો ખુલાસો થયો છે। ઇન્ડિયન ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન હાર્દિક પંડ્યાનું જીવન બધું બરાબર નથી ચાલી રહ્યું। સમાચારોમાં ચાલી રહેલી ચર્ચાઓ અનુસાર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા તેનાથી અલગ થવાની તૈયારી કરી રહી છે। આ કપલ વચ્ચેનો મતભેદ છૂટાછેડા સુધી પહોંચી ગયો છે। તાજેતરમાં જ હાર્દિક પંડ્યાને તેની ટીમ IPLમાંથી બહાર થવાના આંચકાનો સામનો કરવો પડ્યો છે, પરંતુ હવે રિપોર્ટ અનુસાર હાર્દિક વધુ એક મુશ્કેલ તબક્કે ઊભો છે। ખરેખર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સમાચાર મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિકની પત્ની નતાશા માત્ર તેને છૂટાછેડા લેવાની તૈયારી નથી કરી રહી, પરંતુ વળતર તરીકે હાર્દિકની 70% સંપત્તિ પર પોતાનો દાવો પણ કરવા જઈ રહી છે। જોકે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ જો આમ થશે તો હાર્દિક માટે તે બહુ મોટો ફટકો સાબિત થઈ શકે। હાર્દિકની સંપત્તિ 91 કરોડની આસપાસ છે અને આવી સ્થિતિમાં તેણે તેની પત્નીને 63 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવું પડી શકે છે। આ સમાચારો વચ્ચે હાર્દિકનો એક જૂનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં હાર્દિક એક વાતચીત દરમિયાન કહી રહ્યો છે કે મારા નામે કોઈ મિલકત નથી, મેં બધું જ મારી માના નામે કર્યું છે। જો એમ હોય તો તે નતાશા માટે નિરાશાજનક સાબિત થઈ શકે છે। ખરેખર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ઇન્ટરવ્યુની ક્લિપમાં હાર્દિક કહી રહ્યો છે કે મેં બધું જ મારી માતાના નામે કર્યું છે, કારથી લઈને ઘર સુધી બધું। હાર્દિક એમ પણ કહ્યું હતું કે મારો કોઈ ભરોસો નથી, તેથી હું મારા નામે કંઈ નહીં લઉં। આગળ જતા હું 50% બીજા કોઈને આપવા માંગતો નથી, આનાથી મને ઘણું નુકસાન થશે। ऑल द अकाउंट बोलते मेरे को पार्टनर, तुम्हारे अकाउंट में मैं पार्टनर रहूंगी। सो माय फादर के अकाउंट में मम्मी का नाम है, भाई के अकाउंट में भी और मेरे अकाउंट में भी। मदर इज मोस्ट इम्पोर्टेंट यार, सब उनके नाम पे, फ्रॉम हैविंग अ कार टू हैविंग अ हाउस टू एवरीथिंग। मतलब मेरा भरोसा नहीं, मैं मेरे नाम पे नहीं लूंगा, मतलब मेरे नाम पे मैं नहीं लूंगा, 50% किसी को देना नहीं आगे जाके। मतलब मैं मेरे नाम पे नहीं लूंगा, 50% मेरे को बड़ा चुभेगा, उससे चलो तुम लोग के नाम रखो, 50% जाएगा नहीं, मतलब कुछ हुआ तो भी। આ વિડીયો પછી ચર્ચા છે કે હાર્દિકને પહેલેથી જ નતાશા સાથે છૂટાછેડાની આશંકા હતી, તેથી તેણે આ સ્માર્ટ પગલું ભર્યું। હાર્દિકની ટોટલ નેટવર્થની વાત કરીએ તો તે લગભગ 91 કરોડ રૂપિયા છે। હાર્દિક પાસે મુંબઈમાં 30 કરોડનું આલિશાન ઘર છે અને વડોદરામાં તેનો બંગલો છે। હાર્દિક પાસે લક્ઝરી કારનું પણ બહુ મોટું કલેક્શન છે। હાર્દિકના કાર કલેક્શનમાં ઘણી મોંઘી કાર સહિત કુલ 8 કાર છે। ऐसे ही फैक्ट्स जानने के लिए वीडियो को लाइक करें और चैनल को सब्सक्राइब करें।